આજે કોક જંગલની વાર્તા કરો ને. હા હા હાલો, આજે તો મધમાખી અને રીંછની વાર્તા કરું. રીંછ તમે જોયું છે? હા હા, મેં પ્રાણી સંગ્રહાલયમાં જોયું હતું. એમ એક ગામ હતું. ગામના પાદરે એક રળિયામણું તળાવ હતું. તળાવના કાંઠે ઊંચો અને ખટાદાર જાંબુડો. જાંબુડો કોને કહેવાય? જાંબુના ઝાડને કહેવાય. હા, તો જાંબુડાની એક ડાળ પર એક મધપૂડો હતો. તમે મધપૂડો જોયો છે? હા, ક્યારેક ઝાડ ઉપર જોવા મળે ને ક્યારેક જૂના ઘરની દિવાલ ઉપર જોવા મળે. મધપૂડાની અંદર શું હોય? મધપુડાની અંદર મધ હોય. મધ કોણ બનાવે? મધમાખી. કેવી રીતે? આખો દિવસ મહેનત કરી ફૂલમાંથી રસ ચૂસી અને મધપુડાની અંદર ઠાલવે. અને એમાંથી મીઠું મીઠું મધ તૈયાર થાય. દરેક મધપૂડાની અંદર એક રાણી હોય, એ તમને ખબર છે? ના. તો એ રાણી હોય ને, એ જેમ કે ને એમ જ બીજી બધી માખીઓ કરે. આ મધપૂડાની એક રાણી હતી. એનું નામ હતું મધુરિકા. શું નામ હતું? મધુરિકા. તો બધી માખીઓ આ મધુરિકાની સૂચના મુજબ કરે. મધુરિકા માખીઓને કે મધુરિકાએ માખીઓની ટીમ બનાવી દીધી હતી. કોઈ વાર એક ટીમ મધ ભેગું કરવા જાય, કોઈ વખત બીજી ટીમ મધ ભેગું કરવા જાય. થોડીક મધમાખીઓને એને બચ્ચા સાચવવા માટે રાખી હતી. આવી રીતે મધપૂડાનું કામ ચાલે રાખે. પછી તો થોડાક દિવસમાં આખો મધપૂડો મધથી ભરાઈ ગયો. અને પછી મધમાખીઓ આ જોઈને ખુશ થઈ અને નાચવા લાગી અને મસ્ત ગીત ગાવા માંડી. તો કેવું ગીત ગાયું હશે એને? મીઠા મીઠા મધથી છલકે મધપૂડો આપણો. મીઠા મીઠા મધથી છલકે મધપુડો આપણો. જોઈ જોઈ મનડા મલકે મધપૂડો આપણો. જોઈ જોઈ મનડા મલકે મધપુડો આપણો. એ જંગલમાં એક ભલ્લુ નામનું એક રીંછ રહેતું હતું અને એનું મિત્ર ચુન્નુ શિયાળ. તો આ ભલ્લુ તો બહુ મસ્તીખોર અને પોતાનું ધાર્યું જ કરે, કોઈની વાત જ સાંભળે નહીં. એક દિવસ આ ભલ્લુ રીંછ અને ચુન્નુ શિયાળ તળાવ કાંઠે પાણી પીવા આવ્યા અને પાણી પીતા પીતા તેની દ્રષ્ટિ મધપૂડા ઉપર પડી. તમને ખબર છે, રીંછને તો મધ બહુ જ ભાવે. રીંછ મધ ખાય? હા, તમે ઓલું ટીવીમાં નથી જોયું મોગલી? જોયું છે ને. કયું? जंगल जंगल बात चली है पता चला है चड्डी पहन के फूल खिला है फूल खिला है. હા, એમાં પણ એક ભાલુ હોય છે ને. હા, અને બગીરા પણ હોય છે. હા, તો આ મધપૂડો જોઈ અને રીંછ મનમાં બોલ્યું, અરે વાહ, મને તો મધનો ખજાનો મળી ગયો. મજા પડી ગઈ. ચાલો ચાલો થોડું મધ ચાખી લઈએ. ભલ્લુ તો મધ ખાવા માટે જાંબુડા તરફ આગળ વધ્યો. તો ચુન્નુ શિયાળ બોલ્યું, ભલ્લુ તું ક્યાં જાય છે? અરે આમ જો, વૃક્ષ પર મોટો મધપૂડો છે અને એ મધથી છલોછલ ભરેલો છે. ચાલ ચાલ, આજે તો ઉજાણી કરીએ, પાર્ટી કરીએ. તો ભલ્લુની આ વાત તો ચુન્નુને ના ગમી. જો ભલ્લુ, કોઈને પૂછ્યા વિના એમ થોડું ખાઈ લેવાય. તું મધ ખાવા માટે રાણીને એકવાર પૂછી તો લે. અરે ભાઈ, આપણને ગમ્યું તે આપણું, એમાં કોઈને પૂછવાનું થોડું હોય. પૂછે બીજા. તારે ના ખાવું હોય તો તારી મરજી, પણ હું તો ખાઈશ જ. ભલ્લુ તો ઝાડ પર ચડી ગયો અને પોતાનો પંજો મધપૂડા પર જોરથી માર્યો. ફુડુંગ! અને મધપૂડો તો તૂટ્યો અને મધ પણ નીચે ઢોળાયું.
અને આ જોઈને મધમાખીઓના ગુસ્સાનો પાર ના રહ્યો. એ તો રાડા રાડ કરતી ભલ્લુ ઉપર તૂટી પડી. ટણાંગ 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 ઘણા બધા ડંખ મારી દીધા અને ચારે બાજુથી હુમલો કરવાનું ચાલુ જ રાખ્યું. ભલ્લુની તો બધી હોશિયારી નીકળી ગઈ. એ તો રાડા રાડ કરવા માંડ્યો કે બચાવો બચાવો. આવી તો એક બીજી પણ વાર્તા છે ને. એ વળી કઈ વાર્તા? ઓલી રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા તો આફત આવી મોટી. હા, એ પણ મસ્ત વાર્તા છે હો. ત્યાં તો પછી મધમાખીની રાણી આવી અને બોલી, અરે અરે આ શું કરો છો? તો બધી મધમાખીઓએ કીધું, રાણી રાણી, આ દુષ્ટ રીંછે આપણા મધપુડા પર હુમલો કર્યો છે. એની સજા તો એને અમે આપશું જ. આપણે દિવસ રાત મહેનત કરીને મધ ભેગું કર્યું છે, એણે આપણી મહેનતને લૂંટી લીધી. રાણીએ કહ્યું, તમારી વાત તો સાચી છે, આણે આપણો મધ ભંડાર તોડી નાખ્યો છે, પણ આપણું મધ એનો ખોરાક પણ છે ને. પણ રાણી, આપણી તનતોડ મહેનતનું શું? આપણે આટલી બધી મહેનત કરી તો એનું ફળ બીજા કોઈ ખાઈ જાય એ કેમ ચાલે? રાણી તો બહુ સમજુ હતી. એને મધમાખીઓને સમજાવ્યું, પહેલા તો એ કહો કે આ મધ કેવી રીતે બનાવ્યું હતું? મધમાખીઓએ કીધું, ફૂલોના રસમાંથી. ફૂલોએ રસ કેવી રીતે બનાવ્યો? એમાં તો પાંદડાની મહેનત છે. પાંદડાએ મહેનત કરી ખોરાક બનાવીને રસ ફૂલ સુધી પહોંચાડ્યો. તો પછી પાંદડાએ ખોરાક કેવી રીતે બનાવ્યો? સૂરજના પ્રકાશમાંથી. તમને ખબર છે વનસ્પતિ ખોરાક કેવી રીતે બનાવે છે? હા, સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણથી, એટલે કે ફોટોસિન્થેસિસથી. હા. પછી મધુરિકા રાણીએ હસતા હસતા કહ્યું કે જો પાંદડા એમ કે હું મારો ખોરાક બનાવીશ પણ રસ ફૂલને નહીં આપું તો ફૂલ શું કરે? અને જો ફૂલ એમ કહે કે મારો રસ હું જ પીશ, હું મધમાખીને નહીં આપું, તો આપણે મધ કેવી રીતે બનાવીએ? તો મધમાખીઓ તો વિચારવા માંડી, તો આપણે મધ બનાવી જ ના શકીએ. પછી તો મધુરિકા રાણીએ ભલ્લુ રીંછ સામે જોયું અને ઠપકો આપતા કહ્યું, જો ભાઈ, તારે પણ અમારી જે મહેનત કરવાની, બીજાનું નુકસાન કરીને કંઈ પડાવી લેવું તે યોગ્ય કામ ના કહેવાય. ભલ્લુને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેને પણ બે હાથ જોડીને બધી મધમાખીઓની માફી માંગી. પછી મધુરિકા રાણીએ સૌને કહ્યું, મિત્રો, આપણે સૌ એકબીજા સાથે સંકળાયેલા છીએ. જેમ કે પાંદડા ખોરાક બનાવે છે, તે પછી ફૂલ ખીલે છે. ફૂલનો રસ આપણે ચૂસી લાવીએ છીએ ને મધ બનાવીએ છીએ. મધ અન્યનો ખોરાક બને છે, તેમાંથી દવા પણ બને છે. આમ અન્યને ઉપયોગી થતા રહેવું એ જ આપણું ધ્યેય. કર્મ કરતા રહેવું એ જ આપણું લક્ષ્ય. હા, મને મધ બહુ ભાવે. હા, મધ તો કેવું મસ્ત મીઠું મીઠું હોય. પછી મધુરિકા રાણીએ થોડું મધ ભલ્લુને ખાવા માટે આપ્યું. તો ભલ્લુ તો ખુશ થઈ ગયો. પછી બધી મધમાખીઓ ફરીથી પોતપોતાના કામમાં લાગી ગઈ અને થોડા સમયમાં તો ફરીથી આખો મધપૂડો તૈયાર કરી નાખ્યો. તો ગૃહ કાર્યની અંદર તમે બીજું એક ગીત પણ આજે સાંભળજો. કયું ગીત? મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. આ જ વસ્તુ ભગવાને ગીતામાં કહી છે. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂમા તે સંગોસ્ત્વ કર્મણી. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, ફળમાં કદી પણ નહીં. તું કર્મોમાં ફળની ઈચ્છાવાળો ના થા, તેમ કર્મ ન કરવામાં પણ તારી પ્રીતિ ના થાવ. કર્મણોયપી બૌદ્ધવ્યમ બૌદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બૌદ્ધવ્યમ ગહના કર્મણો ગતિઃ. કર્મનું તત્વ પણ જાણવું જોઈએ અને અકર્મનું તત્વ પણ જાણવું જોઈએ, તથા ન કરવા યોગ્ય કર્મનું તત્વ પણ જાણવું જોઈએ. કેમ કે કર્મની ગતિ ગહન છે. ગહના કર્મણો ગતિ.
કાલે પાછા મળીશું. આવજો.